હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસરા ઉપર તમારું સ્વાગત છે. અને ઊંઘીને મસ્ત ફ્રેશ થઈને ઉઠી ગયા છે. અને અમે લોકો ટ્રેનમાં જ નીકળ્યા છીએ કે ભાઈ ટ્રેનમાં જઈએ. અને અંધેરી આવ્યા છે. હવે અંધેરીમાં ફરીશું. અમે રિટર્ન ટિકિટ પણ લઈ લીધી છે. ટિકિટ વગર નહીં ફરવાનું, એટલે ટિકિટ અમે કરાવી દીધી છે. અમને નહોતું આવડતું, એક છોકરાએ અમારી હેલ્પ કરી. લોકો હેલ્પ પણ કરે તમારી, તમે માગો તો. હવે ટ્રેનમાં બહુ ભીડ હતી એટલે વિડીયો બનાવવાનો રહી ગયો. અને રિટર્નમાં ચોક્કસ બનાવીશ. હવે જઈ રહ્યા છે. વિચાર છે ઇન્ફિનિટી જઈએ, એક ખાઈએ પીએ અને મળીએ. તો ચલો જઈએ છીએ, મળીએ થોડી વાર. આવું છે જુઓ. આપણે તો આપણે આ કયું છે? આપણે વેસ્ટમાં જવાનું ને? ઈસ્ટમાં નહીં, વેસ્ટમાં જવાનું. આપણે ઈસ્ટમાં હતા ને, આપણે વેસ્ટમાં હતા. ભાઈ બહાર નીકળીએ છીએ. ટ્રેનમાં ભીડ હતી પણ અમને નહીં નડી. ચલો થોડી વારમાં મળીએ. આવું સ્ટેશન છે, રેલવે સ્ટેશન મુંબઈનું. અને બધી જગ્યાએ એવા મશીન છે, તમે એમાંથી બી ટિકિટ કાઢી શકો. કોઈને કહો તો તમારી મદદ પણ કરી દે. 10 રૂપિયામાં અમે જઈને આવી જશું, મતલબ 20 રૂપિયામાં 20 રૂપિયા થયા અમારા. પાર્લેથી અંધેરી આવવા જવાના. ઓટોમાં આવતા તો 300-400 રૂપિયા થઈ જતા. ભાઈ ચલો મળીએ થોડી વાર. તો ફ્રેન્ડ, હું આવી ગઈ છું. કોઈને મળાવું તમને લોકોને છે હવે એમ. આપણે આમ કરીશ ને એટલે આવી જશે કોણ છે. હેલો ગાઈસ. મુંબઈ આવું અને આ લોકોને ના મળ્યું એવું બને. કેટલાય ટાઈમથી અમે લોકો પ્લાન કરતા હતા કે અહીંયા આવીએ અને મળીએ, તો મળાતું નહોતું. હવે एक बार आके गई ना मैंने, इससे तक नहीं मिली थी. उस टाइम पे टाइम ही नहीं मिला. भाई અમે બધું ઓર્ડર કર્યું છે ખાવાનું, મેં તો કંઈ ખાઈ રહ્યા. અને અમે લોકો અહીંયા આવ્યા છીએ લોખંડવાલા બેક. તો ખાઈએ, એન્જોય કરીએ, મળીએ થોડી વાર. કડા બાય ગાઈસ. બાય ગાઈસ. ભાઈ ઇન્ફિનિટી આવ્યા છે મોલ ફરવા માટે. ફરી રહ્યા છે, તમને બધું બતાવીએ. જુઓ તમે લોકો.
તો ફ્રેન્ડ રૂમ પર આવી ગઈ છું. હવે ખાવા પીવાનું તો છે નહીં, કેમ કે અમે ખાઈ લીધું હતું પરાઠાને એવું મસ્ત. અને મયંકાના હસબન્ડ આવ્યા, એમનો છોકરો પણ આવ્યો હતો, પણ સોરી હું મળાવી ના શકી તમને લોકોને. પણ નેક્સ્ટ ટાઈમ હું 12 તારીખે આવવાની છું ને ત્યારે એના ઘરે જ જવાની છું, ત્યારે તમને બધાને ચોક્કસથી મળાવીશ. હવે શેડ્યુલમાં એવું છે કે કાલનું શૂટિંગ કેન્સલ થયું છે મારું, એટલે કાલે મારે પાછું બરોડા જવાનું છે અને હું 2 દિવસ પછી પાછી આવીશ. તો બસ કંઈ નહીં, હવે જોઈએ ક્યારની ટિકિટ શું કરાવે છે આ લોકો. તો એ રીતે આ લોકોનો મેસેજ આવી ગયો છે કે કાલે નથી આપનું શૂટ, 1 વીક પછીની ડેટ ફાઇનલ, એટલે તમને અપડેટ કરીએ. પ્રોડક્શન કાલની ટિકિટ કરાવે છે તમારી, આવો મેસેજ આવી ગયો છે આસિસ્ટન્ટ ડિરેક્ટર લોકોના તરફથી. તો ભાઈ આવું છે, જુઓ, અચાનક શૂટિંગ આવી જાય, અચાનક શૂટિંગ કેન્સલ થઈ જાય, આવી રીતેનું કામ હોય અમારા એક્ટર લોકોનું. પણ કંઈ નહીં, આ બધાની બી એક મજા છે. કાલે જો આખી રાત શૂટ કર્યું, આજે આખો દિવસ આરામ કર્યો, અને કાલે હું પાછી ઘરે પણ જતી રહીશ. કંઈ નહીં, હા ઘરે જ જવાનું છે ને હવે. એના પછી મારે પાછું આવવાનું છે બોમ્બે 12 તારીખે. હું 12 તારીખે પાછી આવીશ. પણ મજા આવી. મયંકાને મળ્યા, સોનાલીને મળ્યા, ફર્યા, ખાધું પીધું અને મજા કરી. મજા પડી ગઈ. આજનો દિવસ તો પતી ગયો આવી રીતે જ, સૂતા ઉઠતા એવી રીતે ઊંઘ જાગ કરીને. કંઈ નહીં, જોઈએ કાલની ક્યારની ટિકિટ કરાવે છે. તમારા લોકોના મેસેજ ને બધું વાંચવાનો અને બધાનો ટાઈમ નથી મળતો. બધાના મેસેજ આવે છે કે તબિયત સારી છે કે નહીં, તમારા વિડીયો નથી આવતા. તે મારી તબિયત સારી છે, પણ એમાં એવું છે કે મારું બધું શેડ્યુલ બહુ જ હેક્ટિક થઈ ગયું છે. શૂટિંગનું આમ તેમ. એક દિવસ અહીંયા, એક દિવસ બરોડા, એક દિવસ ત્યાં. તો એના લીધે થોડું એ થઈ ગયું છે. હવે પાછી નવરાત્રિ આવશે, તો નવરાત્રિમાં પાછા પ્રોગ્રામને એવું. તમને બધાને પણ કહી રાખું છું કે ભાઈ નવરાત્રિમાં કોઈ મને બોલાવી હોય તો પ્લીઝ કોન્ટેક કરજો મને. અને નવરાત્રિમાં એઝ અ ગેસ્ટ બોલાવવા માટે તો હું અવેલેબલ છું. પહેલાં બીજા નોરતાનું કંઈક આવી રહ્યું છે, પણ એના પછીનું કંઈક હજી ફિક્સ નથી થયું. તો તમે લોકો મને કોન્ટેક કરી શકો છો યુટ્યુબમાં ને એમાં DM કરજો, મારા ઇન્સ્ટાગ્રામમાં DM કરી શકો છો. જ્યાં તમને મોકો મળે ત્યાં તમે DM કરી શકો છો. અને એવું હશે તો હું મારો તો નહીં પણ કોઈનો નંબર હું નાખી દઈશ, તો તમે એના ઉપર કોન્ટેક કરીને બુક કરી શકો છો મને નવરાત્રિ માટે. બરાબર? બસ તો હવે ટિકિટની રાહ જોઈને બેઠી છું કે ટિકિટ ક્યારની કરાવે છે આ લોકો, કેટલા વાગ્યાની કરાવે છે ને શું છે. મારે નટુભાઈને બી કહેવું પડશે. તો 1 મિનિટ હું નટુભાઈને બી થોડુંક જાણ કરી દઉં તો એમના આઈડિયા રહે. પણ મજા આવી આજે આ લોકોને મળીને, જૂના ફ્રેન્ડોને, મયંકાને બી ખાસા. હા નટુભાઈ, કાલે શૂટ નથી, તો હવે આ લોકો ટિકિટ કરાવશે. હવે કાલે સવારની, બપોરની, ખબર નહીં ક્યારની શું કરાવે છે. બરાબર? તો જે હશે એ કહું તમને, કેમ કે હજી કંઈ આવ્યું નથી ટિકિટનું. બરાબર? હા ચાલો. ભાઈ નટુભાઈને કહી દીધું છે. બસ હવે સુવાની પાછી તૈયારી કરીએ. જોઈએ હવે આ લોકો ટિકિટ ક્યારની કરાવે. સવાર વહેલાની તો મને નથી લાગતું કરાવે, બપોર પછીની જ કરાવશે. તમારા હિરોઈન છે આંચલ મેડમ, તો એ કહેતા હતા કે એમને સિદ્ધિવિનાયક જવાનું મન છે,
તો જોઈએ હવે કાલની ક્યારની ટિકિટ છે અને કેવી રીતે જવાય છે. તો અમે સિદ્ધિવિનાયકનો પ્રોગ્રામ કરીશું તો ત્યાં, નહીં તો પછી ઘરે, હે ને. તો ચલો હવે સૂઈ જાઉં, આરામ કરું. મળીએ છીએ બરોડામાં. બાય, ગુડ નાઇટ, ટાટા. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસને ટાટા, ગુડ નાઇટ.